નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। વેરાવળમાં ભાજપ સામે અસંતોષનો ચરુ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। પહેલા સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજ પણ ખુલ્લેઆમ ભાજપ સામે બંડ પોકારી રહ્યો છે, જેના કારણે રાજકીય સમીકરણોમાં ભારે હલચલ સર્જાઈ છે। સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે। ટિકિટ ફાળવણીમાં સમાજની અવગણના થતા આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું। વેરાવળ પાલિકામાં દર વખતે વોર્ડ નંબર 1 અને 8માં પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળતું હતું, પરંતુ આ વખતે માત્ર વોર્ડ નંબર 1માં જ ટિકિટ ફાળવાતા વોર્ડ નંબર 8માં ટિકિટ કપાતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વેરાવળ, પાટણ અને ભાલકા વિસ્તારના સમાજના હોદ્દેદારોની બેઠકમાં ભાજપના અન્યાયનો જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ લેવાયો હતો। સમાજના અગ્રણીઓ પ્રમુખ મનીષ વિસાવડિયા, ઉપપ્રમુખ શરદ ટાંક, સોમનાથ પ્રજાપતિ સમાજના પ્રમુખ વિજય દેવળિયા અને યુવા અગ્રણી સોમનાથ ધર્મશાળા પ્રમુખ જિગ્નેશ ટાંક સહિતના આગેવાનો દ્વારા ભાજપ સામે કડક નિવેદનો આપવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપે અમારા સમાજની અવગણના કરી છે। આ અન્યાયનો જવાબ હવે મતદાનમાં આપવામાં આવશે અને સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે। ઉલ્લેખનીય છે કે વેરાવળ સોમનાથ વિસ્તારમાં પ્રજાપતિ સમાજના અંદાજે 4000થી વધુ મતદારો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ ફેક્ટર બની શકે છે। આગળ સિંધી સમાજ અને હવે પ્રજાપતિ સમાજના ખુલ્લા વિરોધને કારણે ભાજપ માટે આવનારી ચૂંટણીમાં પડકારો વધ્યા છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો સમયસર ડેમેજ કંટ્રોલ નહીં કરવામાં આવે તો ભાજપને આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે। બીજી તરફ આ સમગ્ર વિવાદ પાછળ જિલ્લા ભાજપના કેટલાક હોદ્દેદારોની અંગત રાજનીતિ અને સ્વાર્થ જવાબદાર હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેના કારણે પાર્ટી માટે આંતરિક વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે। હવે જોવું રહ્યું કે ભાજપ આ અસંતોષને કઈ રીતે શાંત કરે છે કે પછી આ બળવો ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર લાવે છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। જે નગરપાલિકાની વેરાવળની અંદર ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા પ્રજાપતિ સમાજની અંદર કોઈ જગ્યાએ નોંધ લેવામાં આવી નથી અને જે અમારી પરંપરાગત ઘણા સમયથી 20 વર્ષથી જે અમારી 2 ટિકિટ ફાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાપતિ સમાજ 20 વર્ષથી બંને કેન્ડિડેટને જીતાડીને મોકલેલ છે, પણ અંદરોઅંદર ભાજપ પક્ષ દ્વારા પોતાના વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે થઈ અને આજે પ્રજાપતિ સમાજના ભોગ લેવામાં આવેલો છે, જેથી અમારો 1 નંબરના વોટની અંદર અને 8 નંબરની અંદર અમારા કેન્ડિડેટ ઉપતા, તો આ વખતે ટિકિટ 1 નંબરની અંદર જ આપવામાં આવેલી છે। 8 નંબરની અંદર ટિકિટ અમારે આપવામાં આવેલી નથી। તો આજે અમારા સમાજની અંદર અલગ અલગ વિસ્તાર, જેમ સોમનાથની અંદર અમે 100 ઘર ધરાવીએ છીએ, 400 વ્યક્તિ છે, પણ અમને જે તે સમયની અંદર આપણે નગરપાલિકાની અંદર 2 ટિકિટનું વિતરણ કરવામાં આવતું હતું, તો સોમનાથ સમાજ છે તેમની સાથે જોડાઈ અને અમે વફાદારીથી વોટિંગ કરાવતા, પણ આ વખતે જે અન્યાય કરવામાં આવ્યો છે તો તેમની સાથે જે અમારા સમાજની અંદર બહુ આક્રોશ ફેલાણો છે અને અમે આજની અંદર જે 3 થી 4 કલાકની અંદર મારા મીટિંગનો દોર ચાલુ રહ્યો છે અને તેમાં બધા સૌરવ પ્રમુખની સાથે મળી અને અમે એક નિર્ણય ઉપર આવ્યા છે।